જ્યારે જ્યારે નથી જય છે, જય ટ્રાફિક પોલીસમાં કામ કરે છે. ઓકે, તે રોડના પશ્ચિમ દિશા તરફ વાહન ચેકિંગ માટે જતો હોય છે. ચલો જોજો, આપણે દિશા બનાવી દીધી, પશ્ચિમ દિશા તરફ જાય છે એટલે સમજીને ચાલો કે બિચારો આ બાજુ ક્યાંક જાય છે, આ બાજુ ક્યાંક જાય છે. હવે એમ કહે છે કે પશ્ચિમ દિશા તરફ વાહન ચેકિંગ માટે જતો હોય છે. ઓકે, થોડું દૂર ગયા પછી, માનો અહીંયાથી ચાલુ કરે છે, અહીંયા ગયા પછી તેણે 130 ડિગ્રી જમણી બાજુ વળવાનો ઈશારો મળે છે કે એને કીધું કે ભાઈ હવે તું 130 ડિગ્રી જમણી બાજુ વળ. જોજો પ્રશ્ન થોડોક ઇન્ટરેસ્ટિંગ બનાવ્યો છે. અને થોડું આગળ જતા તેને ફરીથી 95 ડિગ્રી જમણી તરફ વળવું પડે છે. એટલે એણે 2 વખત જમણી બાજુ વળવાનું છે. પહેલી વખત કેટલું 130 ડિગ્રી વળવાનું છે, પછી ફરી વળવાનું છે 95 ડિગ્રી. સમજો તો મને શું કીધું છે કે હવે જય કઈ દિશામાં આગળ વધી રહ્યો છે એ તમારે શોધવાનું છે. બંને વાર રાઈટ વળવાનું છે. તો તમે શું કરો, પહેલા બંને રાઈટનો સરવાળો કરી દો ને એટલે તમને ખબર પડે કે ટોટલ કેટલા ડિગ્રી ફરવાનું છે, કેટલા ડિગ્રી જમણી બાજુ ફરવાનું છે. ચલો તો 130 માં 95 ઉમેરીએ તો મને એટલી ખબર પડે કે 225 ડિગ્રી મારે શું કરવાનું છે ખબર, જમણી બાજુ ફરવાનું છે. 225 ડિગ્રી. તો હવે તમે અહીંયા ઊભા છો, તમારે 225 ડિગ્રી જમણી બાજુ ફરવાનું છે. આ બાજુ જમણી બાજુનો મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં, બરાબર. તો પહેલા એક કામ કરીએ, જો 190 ડિગ્રી ફરો તો આમ જાઓ, તમે અહીંયા છો 90 ડિગ્રી એટલે આમ, પછી ફરી 90 ડિગ્રી એટલે આમ. એટલે મને એટલી ખબર પડે કે 180 ડિગ્રીએ તમારી દિશા બદલાઈ જાય. એટલે કે જો તમે આ બાજુ પશ્ચિમ દિશામાં હો તો 180 ડિગ્રી આમ ફરો તો તમે કઈ આ પૂર્વ દિશામાં જાઓ. હજી આપણે 180 ડિગ્રી ફર્યા છીએ, આપણે ફરવાનું છે 225. તો હવે શું કરવું પડે, હજી તમારે 45 ડિગ્રી ફરવું પડશે જમણી બાજુ. તો અહીંયાથી જો આપણે 45 ડિગ્રી આ બાજુ ફરીએ હજી તો આ દિશા થશે, કારણ કે આખું ફરીએ તો આ 90 દિશા થશે. તો આ તમારું 45 ડિગ્રી થશે. જોજો એટલે ટોટલ ઇન શોર્ટ જયભાઈને આપણે જોજો સીધું નથી કીધું, પહેલા 130 ડિગ્રી જમણી બાજુ વાળો અને પછી 95 ડિગ્રી જમણી બાજુ વાળો. એટલે કે એકચ્યુઅલીમાં આપણે જયભાઈને 225 ડિગ્રી જમણી બાજુ ટર્ન ફરાવીએ છીએ, હે ને. એને કહીએ છીએ કે તું 225 ડિગ્રી જમણી બાજુ ટર્ન લે એક સાથે. તો પહેલા 180 ડિગ્રી લેશે તો એની દિશા બદલાઈ જશે અને પછી 45 ડિગ્રી એટલે આ બાજુ જતો હશે. તો હવે આપણને એ જ કીધું છે ને કે જય કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. તો તમે બધા જાણો છો આ દિશા કઈ થાય. તો તમે જો હવે દિશાના નામ એમણે શુદ્ધ ગુજરાતીમાં આપ્યા છે તો તમને ખબર હોવી જોઈએ. વાઇન તમને યાદ હોય તો આવડી જાય, વાઈન, હે ને. એટલે ઘણાને શું યાર યાદ નથી રહેતું. તો હું તો ખૂબ સરસ મજાની વિદ્યાર્થીઓને એક શબ્દ આપ્યો છે વાઇન યાદ રાખવાનું, એટલે તમને હંમેશા આવડી જાય. પાકિસ્તાન વાયવ્ય દિશામાં આવે, ખાલી એટલું ખબર હોય ને એટલે બધું આવડી જાય. આ વાયવ્ય દિશા છે, આ ઈશાન દિશા છે, આ અગ્નિ દિશા છે, અને આ નૈઋત્ય દિશા છે. તો અત્યારે કઈ દિશામાં હશે? તો તમે કહેશો જયભાઈ અત્યારે અગ્નિ દિશામાં જઈ રહ્યો છે, એવું કહી શકાય છે ને. અગ્નિ ઓપ્શન સી. ખૂબ સરસ. આ સવાલ થોડો સારો છે, મજા આવે એવો છે, હે ને. ચલો વધીએ છીએ આગળ.